મિત્રો ભજીયા તો તમે ઘણા બધા ખાધા હશે, પણ આજે જે હું ભજીયા બનાવવા જઈ રહ્યો છું એવા ભજીયા તમે 90% લોકોએ ખાધા જ નહીં હશે। ગઈકાલનો જે મારો વિડીયો હતો સફેદ મૂસળી એટલે કે જે જંગલની ભાજી હોય છે, તો મેં વિડીયોમાં કીધું હતું કે આ ભાજીના મુઠિયા, શાક અથવા ભજીયા બનાવીને પણ ખાવામાં આવતા હોય છે। તો આજે એ ભાજીના હું ભજીયા બનાવવા જઈ રહ્યો છું। તો જોઈ શકો છો જે ભાજી છે સાફ કરીને મૂકી દીધી છે અને મસાલો તૈયાર કરવા માટે મરચાં છે, આદું છે, કોથમીર એટલે કે ધાણું, કઢી પત્તા, આખો મસાલો, તેમજ હળદર મસાલો અને મરચાંની ભૂકી તેમજ મીઠું આ વસ્તુ લીધું છે આ ભજીયા બનાવવા માટે। સાથે બેસન છે, એમાં થોડું તેલ નાખ્યું છે। તો વિડીયોમાં બન્યા રહેજો। હું કઈ રીતે જે કુલાની ભાજીના ભજીયા છે કઈ રીતે બને છે તમને પણ થોડું બતાવવાનો પ્રયાસ કરી રહ્યો છું। મિત્રો મરચું વાટીને તૈયાર છે એ નાખી દઈશું। સાથે આ થોડું કોથમીર એડ કરી દઈશું ને હવે આને મિક્સ કરી દઈશું। તો મિત્રો પાણી નાખ્યા બાદ અત્યારે ભજીયા માટે આપણો તૈયાર થઈ ગયો છે લોટ ને આપણે એક એક હવે તળીશું। લાઈવ બતાવી રહ્યા છું તમને કુલાની ભાજીના ભજીયા, જેવી રીતે આપણા મેથીના ભજીયા હોય તેવી જ રીતે। વિડીયો ગમે તો જરૂર લાઈક કરતા રહેજો મિત્રો, કોમેન્ટ પણ કરજો। તમે કોઈક વખત ખાધું હોય તો લાઈવ બતાવી રહ્યો છું કઈ રીતે હું બનાવતો છે તે જોઈ શકો છો। કુલાની ભાજીના ભજીયા કોણે કોણે ખાધા છે? તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો ભજીયાનો કલર અત્યારે આવા લાગ્યો છે અને તૈયાર થઈ ગયા છે। વાહ ભાઈ વાહ, કુદરતનો ખજાનો આને કહેવાય। જંગલની કુદરતી રીતે થતી ભાજી અને તેમાંથી બનાવેલા ભજીયા। તો થોડા બન્યા છે પણ સારા બન્યા છે, જોઈ શકો છો કુલાની ભાજીના ભજીયા। આજનો વિડીયો તમને કેવો લાગ્યો જરૂર કોમેન્ટ કરીને જણાવજો। સો કેવા બન્યા છે આપણે થોડું ટેસ્ટ કરી જોઈએ। ક્રન્ચી એકદમ સુપર।